ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો એ દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વરના સારંગપુર ગામની સોનલ પાર્ક સોસાયટીમાં ભાડેથી રહેતો અને મૂળ બિહારનો ગૌરવકુમાર પ્રદીપ મંડલ પોતાના મકાનમાં દેશી બનાવટનો તમંચો સંતાડી રાખે છે। જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે પલંગના ધાબળા નીચે સંતાડેલ દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો। પોલીસે એક તમંચો અને 3 મોબાઈલ ફોન મળી કુલ 20,000થી વધુનો કબજો કર્યો હતો। એલસીબી પોલીસે સ્થળ પરથી ગૌરવકુમાર પ્રદીપ મંડલ, સિકંદરકુમાર પ્રેમલાલ મંડલ અને શિવમ સિંઘ રવિકાંત સિંઘની ધરપકડ કરી હતી। જ્યારે હથિયાર અંગે પૂછપરછ કરતા તેઓ લક્ષ્મણનગરમાં રહેતો પ્રભુ મંડલ પાસેથી ભેગા મળી ખરીદી કરી હોવા સાથે ગ્રાહક શોધી વેચાણ કરવાની તૈયારી હોવાની કબૂલાત કરી હતી। એલસીબી પોલીસે આ અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।